અમદાવાદ મહાનગરપાલિકાના હોદ્દેદારો એક્શન મોડમાં આવ્યા છે। મેયર હિતેશભાઈ બારોટ સ્થળ તપાસ કરવા નીકળ્યા। સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશભાઈ પટેલે સ્થળ તપાસ કરી। ખારીકટ કેનાલ તળાવના ઇન્ટરલિંકિંગની તપાસ કરવામાં આવી। 10 દિવસમાં કેનાલનું કામ પૂર્ણ કરાશે। હવે પૂર્વ ઝોનના કાઉન્સિલરો સાથે અગત્યની બેઠક કરવામાં આવશે। અધિકારીઓ સાથે મહત્વના પ્રોજેક્ટ પર ચર્ચાઓ કરવામાં આવશે। તરીકેની ભૂમિકા અને અમદાવાદ મહાનગરની જ્યારે જવાબદારી હોય તો એ જવાબદારી વહન કરવા માટે તાત્કાલિક ધોરણે જવું જોઈએ અને કામ કરવા માટે અવિરત રહેવાનું છે। એ માટે અમે આજે શરૂઆત કરી છે। મારા બધા જ મિત્રો સાથે, અમારી ટીમ સાથે ને વિસ્તારના કાઉન્સિલર અને અમારા માજી નેતા સાથે નીકળ્યા છીએ અને બધી જ જગ્યાએ જે રીતે કામ ચાલી રહ્યા છે કામની વિઝિટ કરી ઝડપથી કામનું નિરાકરણ આવે। આ ખારીકટ કેનાલનો આપણો જે પ્રશ્ન હતો 102 વર્ષથી વધારે જૂની કેનાલ જે રીતે કામ આપણે પૂર્ણ કર્યું છે, ખાલી 45 મીટરના કામ માટે બાકી હતું એ કામ પાણી વહેતું કરવાના કારણે આપણે બંધ રાખ્યું હતું। હવે પાણી બંધ થયું છે અને આવનાર 10-1 દિવસની અંદર 15મી જૂન પહેલાં આપણે આ કામ પૂર્ણ થઈ જાય એ દિશામાં આગળ વધી રહ્યા છે।